જય શ્રી રામ, જય સૂર્યમુખી હનુમાનજી મહારાજ. મિત્રો, હું છું આપનો લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું કુવાડવાની બાજુમાં શિવધારા સોસાયટી કે જ્યાં લકડદાસ બાપુની જગ્યા છે. લકડદાસ બાપુનું મૂળ નામ લક્ષ્મણદાસ બાપુ હતું અને એવો આ જગ્યાએ ખૂબ અહીંયા શૂન્યમાંથી સર્જન કરી અને આ જગ્યાને ખૂબ વિખ્યાત કરી છે અને બાપુના પરચા પણ ખૂબ છે. બાપુને કોઈ ચાની માનતા મને એટલે તરત બાપુ એનું કામ કરી દે છે. તો આવો આપણે જગ્યાની મુલાકાત લઈએ અને બાપુના દર્શન કરીએ. લકડદાસ બાપુના આશ્રમે જવા માટે કુવાડવાથી વાંકાનેર હાઈવે ઉપર જતા થોડાક જ અંતરે શિવધારા રેસિડેન્સીનું બોર્ડ આવે છે. ત્યાં બોર્ડ માર્યું છે લકડદાસ બાપુની જગ્યા. ત્યાં વળી જવાનું છે ડાબા હાથ ઉપર. ત્યાંથી માત્ર અડધો કિલોમીટર જઈએ એટલે તરત લકડદાસ બાપુનો આશ્રમ આવી જાય છે. તો આપણે આવી ગયા છીએ સૂર્યમુખી હનુમાનજી મંદિર, જે લકડદાસ બાપુનો આશ્રમ છે. ધજા ફડાકા મારી રહી છે. ખૂબ જ સરસ જગ્યા છે. આ છે સૂર્યમુખી હનુમાનજી મહારાજનું મંદિર. આ જગ્યાએ લકડદાસ બાપુએ ખૂબ સેવા પૂજા કરેલી છે. આ અખંડ ધૂણો ચાલુ છે. લકડદાસ બાપુ એટલે એક એવા સિદ્ધ પુરુષ હતા કે જેઓ હજી ભક્તોના કામ કરે છે. ભગવાન રામ અને આ છે સૂર્યમુખી હનુમાનજી મહારાજ. વાહ, અખંડ દીવો ચાલુ છે. આ જગ્યાએ લકડદાસ બાપુએ ખૂબ તપસ્યા કરીને આ જગ્યાને સિદ્ધ કરેલી છે. હનુમાન ચાલીસા, અહીંયા પણ હનુમાન ચાલીસા. વાહ, આ છે સંત શ્રી લકડદાસ બાપુ. કોઈ ભક્તોને કાંઈ તકલીફ હોય અને લકડદાસ બાપુને ચા ધરવાની માનતા કરીને ચા ચડાવે ને, આ જો ચાનો વાટકો પડ્યો છે, તો લકડદાસ બાપુ હજી પણ એના કામ કરે છે. વાહ, શ્રાવણ વદ 11.5 રવિવાર તારીખ 8/9/1996 લકડદાસ બાપુએ દેહ ત્યાગ કર્યો હતો. લકડદાસ બાપુનું મૂળ નામ લક્ષ્મણદાસ બાપુ હતું. બધા ભક્તો એને લકડદાસ બાપુ તરીકે જ ઓળખતા હતા અને એનું તેજ જોરદાર હતું. કારણ કે આટલા વર્ષ થઈ ગયા તો હજી ભક્તોના કામ કરતા હોય તો ખરેખર સિદ્ધ પુરુષ કહેવાય. આ જગ્યાએ દર વર્ષે સપ્તાહનું આયોજન થાય છે. એક વખત રામાયણ અને એક વખત ભાગવત. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ઉમટી પડે છે. આ છે લકડદાસ બાપુ, વડલાના છાંયે બેઠા છે, તપસ્યા કરી રહ્યા છે. અને આ છે હનુમાનજી મહારાજ. ખૂબ જ રળિયામણું અને રિદ્ધિ સિદ્ધિ વાળું આ મંદિર છે. ખરેખર એક વખત આ જગ્યાએ દર્શન કરવા જેવા છે. વિશાળ વૃક્ષ વડલો છે અહીંયા. વાહ, અહીંયા દર શનિવારે અને મંગળવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને દર પૂનમે અમુક ભક્તો દ્વારા અહીંયા પ્રસાદ લઈ આવી અને બટુક ભોજન કરવામાં આવે છે. હજી હાલમાં પણ કોઈ લકડદાસ બાપુને ચાનો વાટકો પીવડાવવાની માનતા કરે એટલે તરત એનું ધાયરું કામ થઈ જાય છે. આ જો રંગબેરંગી ફૂલડાઓ લહેરાઈ રહ્યા છે. અહીંયા બગીચો પણ છે. ગણપતિ બાપા, સિમેન્ટની થેલીઓ પડી છે. હજી મંદિરનું કામ ચાલુ છે. હનુમાનજી મહારાજ, જય સિયારામ. લકડદાસ બાપુની જ્યાં સમાધિ છે એ મંદિર મોટું બની રહ્યું છે. કામકાજ ચાલુ છે. જય લકડદાસ બાપુ. ખાખી સંત છે. વાહ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, હનુમાનજી મહારાજ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મન સૃજામ્યહમ. તુલસી વન, જય તુલસી માતા. અને આ છે ધજા ફરકાવવા માટેનો વિશાળ ટાવર. જય હનુમાનજી મહારાજ.
કહો ઋષિપતિ સુનું હનુમાના કાચુક સાધી રહ્યો બલવાના. રામાયણની ચોપાઈઓ બધી લખી છે અહીંયા. અંગદ કહે જાઓ મેં પાસા, જીય જબહુ ફિરતી બારા. તેલ અહીં ચડાવવામાં આવે છે. જય બજરંગબલી. બધા ભાવિકો દર્શન કરવા માટે આવ્યા છે. આ છે હાલના ગાદીપતિ સંત શ્રી મદનગીરી બાપુ. તેઓ પણ મહાન તપસ્વી છે. સંત કુટીર પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી લકડદાસજી મહારાજ, ગુરુ શ્રી પ્રયાગદાસજી મહારાજ, એમના ગુરુજી દિગંબર અખાડા હનુમાન મંડીના મહંત હતા. ભોજનશાળા અન્નપૂર્ણા ઘર, ચા પાણી માટેનું ચા ઘર. ચા અહીંયા 24 કલાક ચાલુ જ હોય છે. પાણીનું માટલું. બેન અહીંયા બધા મંદિરની સાફ સફાઈ કરે છે. અહીંયા लक्ष्मण दास बापू के हनुमान दादा की सेवा पूजा करते थे। हाँ, लक्ष्मण दास बापू तो इधर चाय की मानता होती है, चाय की मानता कर जाते हैं, चाय रख जाते हैं, उसका काम सिद्ध हो जाता है। और सूर्यमुखी हनुमान जी की लक्ष्मणदास बापू सेवा पूजा करते थे। के बाद में के बापू आए, हाँ, चले गए। फिर के बाद में मैं आया, मैं 5-6 साल हो गया मेरे को इधर। मैं सेवा पूजा करता हूँ, देता हूँ, भजन करता हूँ भगवान का। बहुत अच्छा है बापू। हमने सुना है ये जगह है जो बहुत कम समय में बहुत ज्यादा विख्यात हो गई है। हाँ, ये लकड़दास बापू का प्रताप है ना? हाँ, वे सिद्ध पुरुष थे। सिद्ध पुरुष थे। हाँ, और हनुमान दादा की सेवा पूजा से कृपा थी हनुमान दादा की, तो बढ़िया सिद्ध पुरुष थे। वे बोलते थे वो काम हो जाता था। आज भी हो रहा है। हो रहा है। हाँ जी, हाँ जी। यहाँ हर साल वो रामायण की सप्ताह, हाँ, एक साल भागवत होती है, एक साल रामायण होती है। हाँ, चैत के नवदुर्गन में होती है हर साल कथा भागवत। हनुमान जयंती को सप्ताह का पूजन होता है, आखिरी छेला। हनुमान जयंती अच्छी धूमधाम से मनाई जाती है। बापू आपने बहुत बहुत अच्छी माहिती दिया है, आपका खूब खूब आभार। जय सियाराम। जय सिया राम। ઉમેશભાઈ, તમે આ જગ્યાએ કેટલા સમયથી સેવા દર્શન કરવા આવો છો? હું 6 મહિના વર્ષ દિવસથી આવું છું. અહીંયા બધા બહુ આસ્થાથી આવે છે અને બધાની અલગ અલગ મનોકામનાઓ પૂરી કરે છે. કોઈ નાની મોટી ચાયની માનતા કરે છે, કોઈ બીજી છોકરાઓને પૂનમના દિવસે જમાડવાની માનતા કરે છે. અને અહીંયા બધા માટે સારી અને વ્યવસ્થા બધાને 18 વર્ણ એક સાથે આવીને અહીંયા દર્શન કરી શકે છે. બધા ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ. તો મિત્રો, જ્યારે સમય મળે ત્યારે જરૂર આ મંદિરના દર્શનનો અવશ્ય લાભ લીધા જેવો છે. કુવાડવાથી માત્ર 1 કિલોમીટરના અંતરે જ આવેલું છે. અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હનુમાનજી મહારાજ, જય સૂર્યમુખી હનુમાન, જય લકડદાસ બાપુ.